આજે આપણે ધર્મ ઉપયોગી વાતમાં એક સરસ મજાની વાત કરવાની છે. ઘરની સ્ત્રીઓ જો આટલી વાતોનું ધ્યાન રાખશે તો ઘરમાં માતા લક્ષ્મીની કૃપા ચોક્કસ બનશે. ખરેખર જે ઘરમાં માતા લક્ષ્મી એ ઘરની જે સ્ત્રીઓ હોય છે એને લક્ષ્મીનું સ્વરૂપ કહ્યું છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહી છે. હવે અહીંયા ઘરની લક્ષ્મી, ગૃહલક્ષ્મી એટલે કે તમારા ઘરની દીકરીઓ, વહુઓ, તમારા ઘરમાં સ્ત્રીઓ છે જે અલગ અલગ સ્વરૂપે હોય છે, જેમ કે દીકરી સ્વરૂપે, માતા સ્વરૂપે, ભાભી સ્વરૂપે, બહેન સ્વરૂપે, વહુ સ્વરૂપે, એ દરેક સ્ત્રીઓને આજની આ વાત લાગુ પડે છે. સૌથી પહેલાં તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તો પોઝિટિવ ફેરફારો ઘણા આવે છે, સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, ઘરની અંદર કજિયા કંકાસ ઓછા થાય છે, ઘરનું વાતાવરણ પ્રેમાળ બની રહે છે, ઘરના બાળકો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે, વડીલોની માન સન્માન આપે છે. આ સકારાત્મક ઉર્જાની નિશાની છે. હવે તમારા ઘરમાં બાળકો તમારું કહ્યું માનતા નથી, આડા રસ્તે જઈ રહ્યા છે, તો એ નકારાત્મક ઉર્જાની નિશાની છે. આ બે પ્રકારની ઉર્જા સૌથી પહેલાં આપણા બાળકોમાં અસર કરે છે, બીજા પ્રમાણમાં ઘરની સ્ત્રીઓને અસર કરે છે, એના માઇન્ડ કાબૂમાં લઈ લે છે. ઘરની સ્ત્રીઓ કામ નથી કરતી, ઘરની સ્ત્રીઓ આળસુ બની જાય છે, નાની નાની વાતે ગુસ્સો કરે છે. આ બધું આપણી ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાના કારણે થાય છે. હવે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે સ્થાયી વાસ કરે, તો આપણે આગળ જોયું કે સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાના પરિણામે આપણા ઘરની અંદર અલગ અલગ વાતાવરણ ઊભું થતું હોય છે. તો હવે આપણા ઘરની અંદર કાયમી સકારાત્મક ઉર્જા વાસ કરે એના માટે સ્ત્રીઓએ થોડું ધ્યાન રાખવાનું છે. પહેલી વાતનું એ ધ્યાન કે તમારા પગના તળિયે ક્યારેય માટી ચોટેલી કે પગના તળિયા ગંદા ન રાખાય, કારણ કે માતા લક્ષ્મી જ્યારે આપણા ઘરમાં આવે છે સકારાત્મક ઉર્જા સાથે, ત્યારે હંમેશા સ્ત્રીઓના પગ પર નજર કરે છે. એટલા માટે જ સ્ત્રીઓના એવી પ્રથા છે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં કે સ્ત્રીઓના પગને શણગાર હોય, જેમ કે પગમાં ઝાંઝર હોય, પગમાં છડા હોય, તો માછલી પગમાં પહેરે છે. એટલે શું કે પગ ચોખ્ખા રહે, સાથે પગનો શણગાર જોવે એટલે માતા લક્ષ્મી ઘરમાં આવે. બીજો નિયમ, તમારું રસોડું ચોખ્ખાઈવાળું હોવું જોઈએ. ત્રીજો નિયમ, ઘરની અંદર ખૂણે ખાજરે પણ ક્યાંય માટી અને ચીકાશ ન હોવી જોઈએ. જો ધૂળ હશે તો એમાં નેગેટિવ ઉર્જા એટલે કે નકારાત્મક ઉર્જા વાસ કરે છે. માટે રોજ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. દરેક સ્ત્રીઓએ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જે ઘરોમાં નિયમિત રીતે રોજ સાફ સફાઈ થાય છે એ ઘરોની અંદર સ્થાયી માતા લક્ષ્મીનો વાસ થાય છે, કારણ કે સકારાત્મક ઉર્જાના કારણે ઘરનું વાતાવરણ પ્રેમાળ હશે તો જ માતા લક્ષ્મી તમારા ઘરે ટકે છે. બાકી તમારા ઘરે નકારાત્મક ઉર્જા હાવી હશે, જો કજિયા કંકાશ હશે, બાળકો રડતા હશે, ઘર અસ્તવ્યસ્ત હશે, તો માતા લક્ષ્મી આવે છે અને જાય છે. એવી રીતે તમારો ઘરમાં માતા લક્ષ્મી આવે છે ત્યારે પૈસા આવે છે, પરંતુ કાં દવામાં વયા જાય છે પૈસા, કાં ખોટી રીતે વેડફાઈ જાય છે, કાં ખોટા ખર્ચ થતા હોય છે. પરંતુ તમારા ઘરની અંદર સકારાત્મક પરિણામ સારું હોય તો લક્ષ્મી ટકે છે. બીજું, સ્ત્રીઓએ સવારે સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠી અને ઉંબરાનું પૂજન કરવું જોઈએ. બીજું, ઘરની સાવરણી હોય એ સંતાડીને રાખવાની છે. આટલો નિયમ ફોલો કરશે જો ઘરની સ્ત્રીઓ, સાથે સાથે ઘરની સ્ત્રીઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે શણગાર સજીને, એટલે કે અસ્તવ્યસ્ત નહીં, રૂટીન માથું ઓળવું અને હાથ પગ ધોવા, સ્વચ્છ કપડાં પહેરવા. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બે સમય એવા છે જ્યાં લક્ષ્મી આવે છે અને જાય છે, લક્ષ્મીનો સમય છે ઘરમાં આવવા જવાનો. તો એવા સમયે ઘરની સ્ત્રીઓ સાજ શણગાર સજીને, એટલે કે વ્યવસ્થિત રહેશે, ઘરનું આંગણું સ્વચ્છ હશે તો ચોક્કસ માતા લક્ષ્મી કાયમી તમારા ઘરે વાસ કરે છે. તો દરેક બહેનોને વિનંતી છે, તમારી લાઈફસ્ટાઈલ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના નીતિ નિયમો અનુસાર હશે તો તમારા ઘરમાં માતા લક્ષ્મી અવશ્ય આવશે. એવું નથી કે તમે જીન્સ ના પહેરો, તમે જીન્સ પહેરો, તમે સ્લીવલેસ ડ્રેસ પહેરો, પરંતુ આ નિયમો ફોલો કરો. એવું નથી કે ઘૂમટ તાણીને ફરવું જોઈએ, એવું નથી આપણા શાસ્ત્રમાં કહ્યું કે તમારે સાડી જ વીંટાળવી જોઈએ.
તમારું મન સાફ હોય, તમારું દિલ સાફ હોય, તમારું ઘર સાફ હોય, ત્યાં હંમેશા માતા લક્ષ્મી કાયમી વાસ કરે છે. ધીરે ધીરે તમારી પ્રગતિ થાય છે. તમારે કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર રહેતી નથી. અને જ્યાં માતા લક્ષ્મીની કૃપા છે ત્યાં કુળદેવીની કૃપા થાય છે. અને જો આ નિયમો ફોલો કરશો તો આવા ઘરોમાં પિતૃદોષ પણ રહેતો નથી. નકારાત્મક ઉર્જાનો વાસ એટલે પિતૃદોષ, સકારાત્મક ઉર્જા એટલે પિતૃને શાંતિ. તમારા ઘરમાં જેમ સકારાત્મક ઉર્જા વધતી જાય છે એમ તમારા ઘરમાં પિતૃદોષમાંથી તમારું ઘર મુક્ત થતું જાય છે અને તમે સુખ શાંતિથી જીવી શકો છો. તો ખરેખર આ નિયમ ફોલો કરો. દરેકે દરેક વ્યક્તિ માટે આ સરસ મજાની નાનકડી એવી ઉપયોગી વાત છે. જીવનને શાંત, સ્થિર અને સુખી બનાવવા માટેનું આ પહેલું ઉપાય આપણે આપણા ઘરેથી જ કરીએ. દરેક સ્ત્રીઓ સુધી અમારી વાત પહોંચાડો. ખરેખર આ નિયમો છે તે આપણા સનાતન સંસ્કૃતિના નિયમો છે. આપણા ધર્મની અંદર સ્ત્રીએ ઘરનું વાતાવરણ કેવું રાખવાનું છે કે જેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે. તો જો જે ઘરમાં આવી લક્ષ્મી સ્ત્રીનો વાસ થતો હશે ત્યાં ધીરે ધીરે સ્થાયી માતા લક્ષ્મીનો વાસ થાય છે. ગેરંટી સાથે કહું છું, 100% અસરકારક આ ઉપાય છે. માત્ર 1 જ મહિના પછી તમે કહેશો કે તૃપ્તિબેન, ખરેખર ધર્મ ઉપયોગી વાતમાં તમારી વાત 100% સાચી છે. અમારા ઘરનું વાતાવરણ તમે કહ્યું એવી રીતે અમે બનાવ્યું છે. દવામાં ખર્ચ ઓછો થાય છે, પિતૃના દોષ ઓછા છે, નથી ક્યાંય જોવડાવવા જવું પડતું. પહેલું સુખ તે જાતે નર્યા. કળિયુગમાં માણસ છે ને કર્મે મહાન છે એવું આપણા શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે. તો ચલો આજથી જ આપણે શરૂઆત આપણા ઘરેથી કરીએ. આપણે ગૃહિણી તરીકેનું બેસ્ટ કર્મ જે હોવું જોઈએ એ કરી અને ઘરની ગૃહલક્ષ્મી સ્થાપિત થઈએ. તો દરેક સ્ત્રીઓ માટે આ સરસ મજાનો ઉપયોગી મારો વિડીયો ખાસ સાંભળજો, પૂરેપૂરો સાંભળજો. આ નાનકડો એવો વિડીયો છે પરંતુ જીવન ઉપયોગી છે. તમારા જીવનમાં જો કંઈ તકલીફ હોય તો આ તકલીફ બધી જ દૂર થઈ જાય છે. આ નાનકડા એવા ઉપાયથી જીવનમાં ધીરે ધીરે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વાસ કરે છે. તો એ સ્ત્રીનો પતિ પ્રેમાળ બને છે, એ સ્ત્રીના બાળકો શાંત, સૌમ્ય અને સંસ્કારી બને છે. એ સ્ત્રીના ઘરમાં, એ સ્ત્રીનું માન સન્માનમાં કુદરતી આપોઆપ વધારો થતો હોય છે. આશા રાખું છું આપ સૌને આજની માહિતી પસંદ આવી હોય. તો ખરેખર મારી ચેનલ નવી છે, નાની છે અને માત્ર તમારા માટે છે. હું સરસ મજાના બધા વિડીયો માત્ર તમારા માટે જ બનાવું છું. તો આશા રાખું છું સૌથી વધારે લાઈક અને હા, એક અવશ્ય પોઝિટિવ કોમેન્ટ્સ મને કહેજો, કારણ કે તમારી એક કોમેન્ટ્સ, એક લાઈક મારા માટે ઉત્સાહ અને મોટિવેટનું કામ બનતું હોય છે. તમારું એક શેરિંગ મને પ્રેરણા આપે છે. મને થાય છે કે મારા વ્યુઅર્સ માટે આ માહિતી બેસ્ટ છે, સાચી છે, કોઈ ખોટા ખર્ચ વગરની છે, કોઈ મનના વહેમ વગરની છે. અને આપણે આપણા સંસ્કૃતિના રક્ષણ માટે આપણી સંસ્કૃતિની સાચી માહિતી ફેલાવવાની છે. તો બને એટલું વધારે શેરિંગ કરો, જેના કારણે લોકો અંધશ્રદ્ધા તરફ જતા ટળે અને શ્રદ્ધા તરફ લોકો વળે, લોકોને સાચો રસ્તો મળે.